લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, મગસર વદ તેરસ શનિવાર, તારીખ 28/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:21, સૂર્યાસ્તનો સમય સાંજે 6:02. આજની ચંદ્ર રાશિ વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે અનુરાધા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં નેગેટિવ વિચારોને દૂર રાખીને ચાલીએ તો જીવન સરળ બનતું જાય. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના બાળકો સ્વભાવમાં ગુસ્સાવાળા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજના સુવિચારમાં માનવે ક્યારેય નિરાશ ન થવું, કારણ કે આપણી જિંદગી ગમે ત્યારે એવો વળાંક લે કે જ્યાંથી આપણા જીવનમાં સારા દિવસો આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. આજની વૈદ્યકીય સલાહમાં આપણા ચહેરાની ચામડી જ્યારે બરછટ થઈ જાય ત્યારે મૂળાનો રસ કાઢવો જોઈએ. એમાં દહીં ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરાની ચામડી મુલાયમ થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજના ઉપાયમાં ખાસ ધ્યાન રાખજો. આજને જિંદગી જીવતા જીવતા કોઈ કડવો ઘૂંટડો પીવો પડે તો પી જજો, કારણ કે માનવે પોતાના કરતાં બીજા માટે વધુ જીવવું પડે છે. આ વાત હંમેશા માણસે ધ્યાન રાખવી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો સાબિત થાય. વેપારિક અને કૌટુંબિક બંને કામોમાં સારી સફળતા તમને મળવાની છે. આજે પરિવાર સાથે સારો સમય વિતાવી શકાય. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ સુધરતી દેખાય અને રોજિંદા કામ આપણે સરળતાથી પૂરા કરી શકીએ. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે નોકરીના અને છૂટક ધંધાના કામોમાં નાના મોટા અવરોધો આવે. તો મિત્રો, આજે કોઈ નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને યોગ્ય માણસની સલાહ લઈને અથવા ઘરના વડીલની સલાહ લઈને લેવો જરૂરી દેખાય. આજે આવક કરતાં જાવકનું પ્રમાણ વધતું દેખાશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે દિવસ સારો. આજે સામાજિક કામોમાં બહુ સારી પ્રગતિ મળે. વેપારિક કામોને સરળતાથી આગળ વધારી શકાય. આજે છે ને કોઈ જગ્યા પર નાના મોટા વિઘ્ન આવે તો ગુસ્સા પર કાબૂ રાખજો અને તમારા ઈષ્ટ પર ભરોસો રાખીને એને પ્રાર્થના કરજો. આજના કામ સરળ થશે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ જો કોઈ પ્રવાસ કરવાનો હોય તો સંભાળીને કરવો જરૂરી. આજે નાણાકીય બાબતોમાં શુભ સંયોગ બેસતો દેખાય છે. આજે આવક વધે, આવકના રસ્તા ખુલે. આજે પારિવારિક સંબંધોમાં સંભાળીને આગળ ચાલવું. આજનો લકી કલર સિલ્વર. સિંહ રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં સારી પ્રગતિ આવતી દેખાય. આજે તમારા સહકર્મીઓ તમને સારો સાથ આપે ને એ લોકોના સહકારથી આજના કોઈ પણ મુશ્કેલ કામ આપણે સરળ બનાવી શકીએ. આજે આર્થિક ક્ષેત્રમાં કંઈક રસ્તા ખુલતા દેખાય અને વિલંબમાં પડેલા કામોને આપણે આગળ વધારી શકીએ. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે દિવસ સારો છે, પણ શરૂઆત માનસિક થાકથી થતી દેખાય છે. આજે કોઈ શુભ કામ હાથમાં લેવાનું હોય, શુભ કામનું આયોજન કરવાનું હોય તો તેની ચિંતાથી આપણને માનસિક થાક લાગે, પણ એનું આયોજન વ્યવસ્થિત રીતે થઈ ગયા પછી આપણું મન શાંત પણ થાય. આજે મનનું ધારેલું કામ આગળ વધતું દેખાય. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો?
લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ ગાડી તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. બચતમાં નાની મોટી ઊંચ નીચ ન આવે, બચત વાપરવી ન પડે, બચત પૂરી ન થઈ જાય એનું ધ્યાન આજે ચોક્કસ રાખજો. આજે છે ને મહેનત કરજો અને મહેનત પર ભરોસો રાખશો તો ચોક્કસ તમને સારું ફળ મળે. આજે મિત્રો નાના મોટા દાન પુણ્યની તૈયારી સાથે દિવસ શરૂ કરવો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં સાચવીને ચાલવાનું છે. આજે ખર્ચાઓ વધતા દેખાય છે. આજે છે ને આપણી આર્થિક પરિસ્થિતિ આપણી કસોટી કરે, પણ આપણે જો આયોજનબદ્ધ રીતે ચાલશું ને ખર્ચાઓ પર કાબૂ રાખીએ તો ચોક્કસ આપણે ફાયદો મળે. આજે કાર્યક્ષેત્રમાં સાવચેતી રાખીને ચાલશો તો પણ તમને સારો એવો બચાવ મળે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે દિવસની શરૂઆત પોતાના જીવનની સમસ્યાને ઉકેલવાથી કરવી પડે. મિત્રો, કોઈ નાની બાબત એવી હોય કે જે આપને પરેશાન કરતી હોય તો એ સમસ્યાનો ઉકેલ આપણે આજે લાવવો અને એ ઉકેલ આવ્યા પછી જીવનમાં આગળ વધવાની તૈયારી સાથે ચાલવું. આજે વ્યવસ્થિત રીતે આગળ ચાલશો તો માન સન્માન વધે અને યશ કીર્તિ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે ખૂબ સંભાળીને ચાલવાનું છે. આજે સામાજિક સંબંધો આમ સામાન્ય રીતે આગળ વધતા દેખાશે, પણ કોઈક એક જગ્યા પર કોઈ ગેરસમજને કારણે આજે આપણા સારા સંબંધો ઊંધા પાટે ન ચડી જાય એની કાળજી તમારે અવશ્ય રાખવી પડશે. આજે ધારેલું કામ આગળ વધારવા માટેના પ્રયત્ન આપણે કરતા રહેવા જોઈએ. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે જો તમે આરોગ્ય પર ધ્યાન નથી આપતા તો તમારી તકલીફ વધે. આજે છે ને ભગવાન પરનો ભરોસો થોડો મજબૂત રાખજો અને ભગવાનની સાથે રાખીને આજના કામોમાં આગળ વધશો તો પરિણામ સારા મળે. આજે સાંજનો સમય તમારા જીવનમાં મહત્વનો સાબિત થાય. આજનો શુભ રંગ પીળો. મીન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈક નવી ઓળખાણથી શરૂ થતી દેખાય છે. મિત્રો, આજે થયેલી નવી ઓળખાણ આપણા જીવન માટે મહત્વની સાબિત થાય, પણ માણસ ઓળખીને આગળ ચાલવું એ પણ જરૂરી. આજે ઘણા બધા દિવસથી જે પારિવારિક પ્રશ્નોમાં જે ગંભીરતા હતી તે આજે ઓછી થતી દેખાય છે, તો ત્યાં તમને મોટી રાહત મળે. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.